સુરતના પુણામાં મહિલા સાથે ગેંગરેપ અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે એક આરોપીને ભાવનગરથી ઝડપી લીધો છે। વિગતવાર વાત કરવી છે કોણ છે આરોપી તેની। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેમ કહો તો પણ અતિશયોક્તિ નહીં હોય, કેમ કે લૂંટ હોય, દાળ હોય, હત્યા હોય, મારામારી હોય, દુષ્કર્મ હોય ને હવે ગેંગરેપની ઘટના પણ સામે આવી છે। સુરતના પુણા વિસ્તાર છે, ત્યાં એક દંપતી રાત્રિના સમયે સૂઈ રહ્યું હતું અને રાત્રે 3 વાગે તેમના ઘરનો દરવાજો અજાણ્યા વ્યક્તિઓ ખટખટાવે છે। જેવો દરવાજો મહિલા ખોલે છે તે સમયે બે બુકાની ધારીઓ હાથમાં ચાકુ લઈ આ ઘરમાં ઘૂસી જાય છે। મહિલાના પતિને બંધક બનાવવામાં આવે છે અને મહિલા છે તેને ધાબા પર લઈ જવામાં આવે છે અને તેના સાથે ગેંગરેપ કરવામાં આવે છે। આ બંને આરોપીઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ ઘરમાં આવે છે, 30,000 આસપાસની લૂંટ મચાવે છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આરોપીઓ ફરાર થતા હતા તે ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। પોલીસ પાસે જ્યારે મામલો પહોંચે છે તે સમયે પોલીસ મામલાની ગંભીરતા સમજી જાય છે અને પુણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ આ મામલે સક્રિય બને છે। સીસીટીવી ચકાસવામાં આવે છે અને ત્યારબાદ એક આરોપી નિકુંજ જે આ ઘટનાને અંજામ આપી ભાવનગર ભાગી ગયો હતો તેને પુણા પોલીસે ભાવનગરથી ઝડપી લીધો છે અને અત્યારે તેને સુરત લાવવામાં આવી રહ્યો છે। આરોપીઓ નિકુંજ અને છોટુ યાદવ તે ભૂતકાળમાં આ મહિલા આ દંપતી જ્યાં રહેતું હતું ત્યાં જ ભાડે રહેતા હતા અને મહિલાના પતિ નીચે કારખાનામાં નોકરી કરતા હતા। આ દંપતીના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને આરોપીઓ છે ત્યાં મહિલા અને દંપતીથી પરિચિત હતા અને તે કારણસર તે રાત્રિના સમયે આવે છે, લૂંટ પણ કરે છે અને મહિલાના સાથે ગેંગરેપ પણ કરે છે। નિકુંજ આરોપી મુખ્ય છે જેને પોલીસે ભાવનગરથી ઝડપ્યો છે, જ્યારે છોટુ યાદવ તે અત્યારે ફરાર છે। જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ મહિલાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેમના સાથે દુષ્કર્મ થયું છે તેવો પ્રાથમિક રિપોર્ટ પણ હાલ સામે આવ્યો છે। આરોપીઓએ જબરજસ્તી કરી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટને નુકસાન પણ થયું છે અને મેડિકલ રિપોર્ટમાં તે પણ સિદ્ધ થયું છે કે મહિલાના સાથે 1 થી વધારે વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। સુરતના પુણા ગામમાં બનેલી આ ઘટના છે તેને લઈને લોકો છે તે આરોપીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે અને મહિલાની સુરક્ષાને લઈને જ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે ગુજરાતની વાત કરો કે મોટા શહેરોની વાત કરો, જે પ્રકારે મહિલાઓ સાથે દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાનો વિષય પણ છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।